જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. આશા રાખું છું કે તમે બધા પણ ખુશ હશો. હવે વિડીયો બનાવવામાં થોડુંક લેટ થઈ ગયું છે, પણ આપણે પાછો આજે એક ઘરગથ્થુ નુસ્ખા માટેનો વિડીયો લઈને આવ્યા છીએ. અને તમને જો કાંઈ પણ વસ્તુ આમાંથી ઉપયોગી નીવડી હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી શકો છો. પ્લસ ચેનલને લાઈક જરૂર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમને આગળ વધવાની તક મળે. તો આજે આપણે ઘરમાં જે પડેલી વસ્તુ છે એનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે એના વિશે વાત કરશું. તો બધાના ઘરમાં ચોખા તો હોય જ છે. હવે એ ચોખા છે ને એને ક્યાંય બારે તમારે દળાવવા જવાની જરૂર નથી. આપણે જે ઘરમાં મિક્સચર હોય છે એમાં તમે એ ચોખાને દળી અને એ ચોખાનો જે લોટ બન્યો હોય એમાં પાણી ઉમેરી અને હાથ ઉપર જે કાળાશ હોય છે અથવા તો ચહેરા ઉપર જે કાંઈ પણ કાળા ડાઘ હોય છે એના ઉપર ધીમા ધીમા હાથે મસાજ કરવાથી એ જે ડાઘ હોય છે એ દૂર થઈ જાય છે. અને પ્લસ તમે જે કાંઈ સ્ક્રબ કરાવો છો તો એ સ્ક્રબનું કામ પણ એ ચોખાનો લોટ કરતો હોય છે. અને એવી રીતના હાથ પગ બધા ઉપર તમે ઘસી શકો છો અને સ્કિનને તમારી ઉજળી બનાવી શકો છો. બીજું કે આપણે જે સલાડ હોય છે, ઘણી વખત કેવું થાય કે બપોરે સલાડ બનાવ્યું હોય છે, પછી એ જે સલાડ છે એ થોડું વધ્યું હોય, ઘણી વખત જાજુ બધું વધ્યું હોય, તો એ સલાડનો ઉપયોગ તમારે કઈ રીતના કરવાનો છે કે હવે આપણે ફેંકી તો દઈ ના શકીએ એટલું બધું, તો એ સલાડને છે ને મિક્સચરમાં પીસીને એની જે પેસ્ટ હોય ને એ જે પેસ્ટ બનાવી પછી રાતે જે પરોઠા બનાવવામાં આવે કે માનો કે લોટની અંદર એ પેસ્ટ તમારે ઉમેરી દેવાની, એટલે પરોઠા પૌષ્ટિક પણ બનશે અને ટેસ્ટી પણ બનશે અને સલાડનો ઉપયોગ પણ થઈ જશે. અને બીજું કે એ સલાડનો ઉપયોગ તમે પાઉંભાજીમાં બી ઉપયોગ કરી શકો છો. અને આપણે જે વધેલો ભાત હોય છે એની સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો બી ટેસ્ટી લાગતું હોય છે. બાકી બીજું છે, તમને ખબર જ છે કે મને એટલું બધું યાદ નથી રહેતું, એટલે હું તમને લખેલું છે એમ વાંચી સંભળાવીશ. તો બિસ્કિટ જે હોય છે, આપણે બિસ્કિટ બનાવેલા હોય છે, ઘણી વખત કેવું થાય કે વાતાવરણ ઠંડુ હોય અથવા તો ડબ્બો ખુલ્લો રહી ગયો હોય તો બિસ્કિટ છે એ પોચા પડી જતા હોય છે. ડબ્બાની અંદર એકબીજાની ઉપર રાખવાથી બી પોચા થઈ જતા હોય. તો બિસ્કિટને ડબ્બામાં ગોઠવતી વખતે બિસ્કિટના જે થર હોય ને એની વચ્ચે બ્લોટિંગ પેપર આવે છે, પેલું બજારમાં અવેલેબલ છે ઇઝીલી. બ્લોટિંગ પેપર રાખવાથી બિસ્કિટ નરમ નહીં પડે. બીજું કે ઘણી વખત કેવું થાય કે ઘણા લોકોની આ જે હાથની હથેળી હોય છે ને એ વૃક્ષ થઈ ગઈ હોય, આમ કઠોળ થઈ ગઈ હોય, તો એને મુલાયમ બનાવવા માટે તમારે શું કરવાનું છે કે વૃક્ષ હથેળી થઈ ગઈ હોય ને તો એને મુલાયમ નરમ કરવા માટે 2 ચમચી ઉફાળું રાઈનું તેલ હોય ને એમાં નાનો કટકો મીણ નાખવાનું અને આ પેસ્ટ હથેળી પર લગાડવાથી હથેળી તમારી એકદમ મુલાયમ થઈ જશે. પછી બોરિક પાવડર છે, આપણે જે અનાજ કાંઈ પણ હોય, દાળ છે, ચોખા છે, એમાં તમે બોરિક પાવડરની નાની નાની પોટલી બનાવી દાળમાં નાખો અથવા તો ચોખામાં નાખો તો એમાં જીવાત થતી નથી. એવી જ રીતે બોરિક પાવડરની નાની નાની પોટલી બનાવીને દાળ અને બધા ટૂંકમાં બધા કઠોળમાં તમે એનો ઉપયોગ કરી શકો. પછી કારેલાની છાલ છે એને સૂકવી દાળના ડબ્બામાં રાખવાથી જીવાત નહીં પડે. કારેલાની કડવાશને લીધે તમે કદાચ એની જે છાલ હોય છે ને આપણે ફેંકી દેતા હોઈએ, પણ એને શું કરવાનું કે સૂકવી દેવાની અને સુકાઈ જાય એટલે એ આમ ડ્રાય થઈ જાય, એનો પાવડર થઈ જાય. એ જે છાલ હોય છે ને એને આમાં આપણે એનો ઉપયોગ એ પોટલી વાળીને કરી શકો તમે, ને એમનેમ બી તમે કરી શકો, એ કાંઈ નુકસાન ના કરે. તો તમે એવી રીતે બી ઉપયોગ કરી શકો છો, એનાથી ને જીવાત દૂર થઈ જાય છે. પછી આપણે જે કારેલાનું શાક કે એવું કાંઈ બનાવતા હોઈએ તો જે કારેલાની કડવાશ હોય, ઘણી વખત કેવું થાય આપણે શાક બનાવતા હોઈએ પણ એ જે કારેલા એની પોતાની કડવાશ હોય એ ના છોડે. તમે નિમક નાખો, બાફેલું હોય કારેલું તો બી ન જાતું હોય. તો એના માટે તમારે શું કરવાનું છે કે આ કારેલાની કડવાશ દૂર કરવા માટે
કારેલા રાંધતી વખતે કાચી કેરીના 2 ટુકડા એમાં નાખી દેવાથી એની કડવાશ દૂર થઈ જાય છે. જે કેરીની ખટાશ હોય ને એને લીધે દૂર થઈ જતું હોય છે. બીજું કે ટમેટાનો જે જ્યુસ હોય ને એને એ જે લોકોને માફક આવતો હોય ને એને માનો કે તાવ આવ્યો હોય એ વ્યક્તિને, તો એ તાવ આવ્યો હોય ત્યારે પીવે ને તો જેની ગરમી, જે તાવની ગરમી હોય ને એ બી શાંત થાય, અને એની જે તૃષા હોય, મતલબ કે તાવ આવ્યો હોય ત્યારે ગળું સુકાતું હોય ને હોઠ સુકાતા હોય ને, તો એની જે તૃષા હોય એ છીપાઈ જાય છે. પછી આવશે 2 કપ પાણી ઉકાળવું અને તેમાં 10-15 તુલસીના પાન તથા થોડા મરી દાણા અને ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું અને ગાળીને દિવસમાં 3 વખત પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં લાભ થાય છે. હવે જેને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય એના માટે આ વધારે ઉપયોગી છે. અને આ બધું ઘરગથ્થું છે, તમને ઘરમાંથી જ મળી રહેશે, તમારે બહારથી ક્યાંય કાંઈ લેવા જવાનું નથી. આપણે બધું આ જે બોલીએ છીએ, તમને કહીએ છીએ, ઘરગથ્થુ ઉપચાર છે. એટલે કોઈએ કાંઈ પણ વસ્તુ માટે મૂંઝાવાનું નથી કે તમે હવે આ કીધું છે તો ક્યાં લેવા જાશો. ઘરમાં જ તમારે શોધખોળ કરી અને ઘરમાંથી જ બધી વસ્તુ મળી જાય એમ છે. હવે આવશે અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દર્દમાં રાહત થાય છે. સૌથી મોટો પ્રોબ્લેમ પેટનો. અત્યારે તમે જ્યાં જાઓ ત્યાં બધાને પેટમાં દુખતું હોય અથવા તો ગેસનો પ્રોબ્લેમ હોય છે. પછી એ ગેસના પ્રોબ્લેમને લીધે ઘણા બધા બીજા પ્રોબ્લેમ આવતા હોય છે. તો તમારે એટલા માટે એને છે ને એવું કરવાનું છે કે અજમામાં ગોળ ભેળવી અને ખાવાથી પેટનું દર્દ છે એ દૂર થઈ જાય છે. પછી મોટામાં મોટો પ્રોબ્લેમ કે લાકડાના જે કબાટ હોય છે એના ખાના ઘણી વખત છે ને ટાઈટ થઈ જતા હોય, કે માનો કે ચોમાસું હોય અથવા તો એમનેમ બી ક્યારેક આ જે કબાટના ખેંચવાના ખાના હોય એ ટાઈટ થઈ જતા હોય, ચડી જતા હોય છે. તો એના માટે તમારે શું કરવાનું છે કે કબાટનું ખાનું જામ થઈ ગયું હોય તો ખુલતું ના હોય તો એની કિનારી જે હોય ને એમાં મીણનો ટુકડો ઘસવાથી સરળતાથી ખાનું ખુલી જાય છે. અને સૌથી લાસ્ટ છેલ્લું કે કપડા પર લાગેલા મહેંદીના ડાઘ. ઘણી વખત કેવું થાય, મહેંદીના ડાઘ, કોઈ ચાનું ટીપું પડ્યું હોય, તમે ગમે એટલું ઘસો જાય નહીં. સૌથી મોટો પ્રોબ્લેમ કપડા પર લાગેલ મહેંદીના ડાઘ દૂર કરવા માટે જે ડાઘયુક્ત ભાગ હોય, જે ભાગ ઉપર ડાઘ લાગેલો હોય ને એ ભાગને તમારે ગરમ દૂધમાં 30 મિનિટ ડુબાડી રાખી અને પછી બ્રશથી ઘસવાનો, એટલે એ જે મહેંદીનો, ચાનો, હળદરનો જે કાંઈ ડાઘ હશે ને એ દૂર થઈ જશે. તો આવી રીતે આજે આપણે આ ઘરગથ્થુ ઉપચારમાં બસ આટલું જ. આ મારા જે આ બતાવેલા ઉપાય છે તમને ક્યાંય પણ થોડા કંઈ મદદરૂપ થાય તો પ્લીઝ કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આ બધી નવી નવી માહિતીઓ વહેલી તકે મળી જાય અને મને આગળ વધવાની તક મળે. અને તમે મને આટલી શાંતિથી સાંભળી, તમે મારી ચેનલને જે કાંઈ જોવો છો, લાઈક કરો છો તેના માટે તમારો આભાર. થેન્ક યુ. તો આવજો.